મારા વાલા આજનો વિડીયો જોઈને તમને એમ જ થશે કે યુકેમાં લોકો આટલા પૈસાવાળા છે. અમે છે ને મિત્રો અમારી શોપમાં જસ્ટ ઇટ કરીને એક એપ કરીએ છીએ જેમાં તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ને તમે અમારા શોપ પરથી કલેક્ટ કરી શકો છો. એટલે કે જે ડિલિવરી ડ્રાઈવર ફરતા હોય છે ને એ કલેક્ટ કરીને પછી તમારા સુધી પહોંચાડી દે છે. તો મિત્રો હમણાં છે ને એ જ એપમાં એક ટોબેકોનો ઓર્ડર આવ્યો. એક જ પેકેટ, આટલું જ પેકેટ હતું, એનો ઓર્ડર આવ્યો. એક ભાઈ છે ને ડિલિવરીથી ભાઈ એ છે ને આવે છે ઈસ્ટકોટથી શોપ પર આવે છે અને પછી એમને છે ને એ વસ્તુ ડિલિવર કરવાની હોય છે મોરપાર્કમાં. એટલે જ્યારે એ ભાઈ ઈસ્ટકોટમાં બેઠા હોય છે ત્યારે એમનેમાં ઓર્ડર પડે છે, મારી શોપની લોકેશન બતાવે છે ને પછી એમને મોરપાર્ક ડિલિવરી કરવાનો હોય છે. તો એ ભાઈ આવીને તરત એવું કે યાર મેં ઈસ્ટકોટ से आया है छोटी चीज़ लेने के लिए, अभी इधर शॉप पे आया, अभी शॉप से सीधा मैं मोरपार्क जाऊँगा. તો એ ભાઈની વાત સાંભળીને મને બી થોડું હસવું આવ્યું, એ બી થોડા હસ્યા. પણ એની પાછળનું તમને છે ને એક મુખ્ય કારણ બતાવું. પહેલાં તો મિત્રો અહીંયા છે ને લોકો પાસે એટલો બધો સમય નથી હોતો જે પૈસાવાળા છે, અને સાથે સાથે ઘણા લોકોની તો એવી ભાવના હોય છે કે કદાચ હું છે ને ઓનલાઈન ઓર્ડર કરીશ ને તો એક તો પહેલાં જે લોકલ બિઝનેસીસ હશે એને હેલ્પ થઈ જશે, અને સાથે સાથે જે ભાઈ ડિલિવરી કરવા આવશે ને એને પણ થોડા પૈસા મળી જશે. કારણ કે જ્યારે તમે છે ને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કોઈ પણ વસ્તુ મંગાવો છો તો એની પ્રાઇસ થોડી અપ હોય છે, ડિલિવરી ચાર્જ પે કરવો છે. પણ લોકોની છે ને ઘણીવાર છે ને ઓનલાઈન ઓર્ડર કરવા પાછળ છે ને ઘણી બધી આવી ભાવનાઓ જોડાયેલી હોય છે જેથી લોકલ બિઝનેસને હેલ્પ થઈ જાય, અને જે ડિલિવરી કરતા હોય એ ભાઈઓને પણ હેલ્પ થઈ જાય. તો મિત્રો તમને જો મારી આજની ઇન્ફોર્મેશન થોડી પણ આમ લાગી હોય ને કે ભાઈ સારી છે તો પ્લીઝ જરા ભાઈને જરા લાઈક, ફોલો, શેર, કમેન્ટ કરો યાર. જય શ્રી કૃષ્ણ.